યુએસમાં કન્સલ્ટ કરેલું હતું. મેં 3 થી 4 ડૉક્ટરને કન્સલ્ટ કરેલા. બધાએ મને ની રિપ્લેસમેન્ટ માટે જ કર્યું હતું. ની રિપ્લેસમેન્ટ કરવાથી એના લિગામેન્ટ કાપી નાખે, કે લિગામેન્ટ કાપે એટલે એની સ્ટેબિલિટી જતી રહી. અને મારે ની રિપ્લેસમેન્ટ કરાવવું નહોતું. મારે આ કંઈ બીજી રીતનું કરાવવું હતું, જે મને આ માફક આવે એટલે આ મેં પિક કરેલું. મારું નામ રાજેશ પટેલ છે. હું ઇન્ડિયાનાપોલિસ યુએસએથી અહીંયા આવ્યો છું. આની સર્જરી કરાવવા માટે આવ્યો છું, નીની સર્જરી માટે. દુખાવામાં વધારે પડતું દુખાવો તો મને ચાલવાથી થતો હતો, પગ બેન્ડ કરવાથી થતો હતો. ત્યાં તો ની રિપ્લેસમેન્ટનો જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન જ નહીં હતો યુએસએમાં. ને આ નેચરલી કરે ને એમાં લિગામેન્ટ કાપતા નથી અને નેચરલી હીલ થતું છે. કાર્ટિલેજ બી બનતું છે. એને એ જ હિસાબે મેં આ સર્જરીનું પિક કરેલું ને મને ઘણું સારું છે. આ સર્જરીનો આજે 4થો દિવસ છે. દુખાવો તદ્દન નથી. 4 દિવસ પછી અમે એક્સરે લીધો તો એક્સરેમાં મને ગેપ બી જોવા મળ્યો છે. એ મારો અહીંનો ઓવરઓલ એક્સપિરિયન્સ સ્ટાફ કે ડૉક્ટર કે ઇવન થેરાપિસ્ટ સાથે કંઈ વાંધો નથી, બધું બરાબર છે.